મહાદેવ કોને કહેવાય કે જે પોતે તો પૂજાય પણ જેની અર્ધાંગિની માં પાર્વતી પણ પૂજાય, જેના દીકરા કાર્તિકેય અને ગણપતિ પૂજાય તો દીકરાની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ પણ પૂજાય, એમના દીકરા લાભ અને શુભ પણ પૂજાય. આટલું જ નહીં, એના ગળામાં રહેનાર નાગ દેવતા પણ પૂજાય અને જેની પ્રભુએ ખુદ સવારી કરી એ નંદી પણ પૂજાય. જેનો સમગ્ર પરિવાર પૂજાતો હોય એને જ આપણે મહાદેવ કહીએ મિત્રો. એટલે જ એ પ્રભુને મહાદેવ કહેવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અમે દર્શને ગયા હતા ગોમતેશ્વર મહાદેવ, ગામ ઓઢવ, તાલુકો દેત્રોજ, જિલ્લો અમદાવાદમાં. અહીંયા અતિ પ્રાચીન સ્વયંભૂ 7 શિવલિંગ જે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે તે અહીંયા જોવા મળે છે. ગૌતમ ઋષિ દ્વારા આ મંદિરની સ્થાપના કરાઈ હતી અને ગૌતમેશ્વર મહાદેવ તરીકે પ્રભુ અહીંયા પૂજાય છે. વર્ષો પહેલા અહીંયા ખૂબ જ મગર રહેતા હતા. એ તળાવ એટલે દેવસર તળાવ. અહીંનું પ્રખ્યાત દેવસર તળાવ જે 3 બાજુથી ફેલાયેલ છે અને શ્રાવણ મહિનામાં દરેક સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી આવે છે. આજુબાજુના તાલુકા જિલ્લાના તમામ લોકો શ્રાવણ માસના દરેક સોમવારે અને ખાસ કરીને છેલ્લા સોમવારે ખૂબ જ મોટી માત્રામાં દર્શનાર્થે આવે છે અને શિવરાત્રીનો પણ અહીંયા મેળો સારા એવા પ્રમાણમાં ભરાય છે. મંદિરના અંદર જોઈએ તો આપણે 12 જ્યોતિર્લિંગના વારાફરતી દર્શન થાય છે અને આ છે આપણું ગોમતેશ્વર મહાદેવ કે જે આપણી ત્યાંની લોકલ પબ્લિક ઓઢવિયા મહાદેવ તરીકે ઓળખે છે.